મોરબીની વાત કરીએ તો મોરબીના જેતપરથી નીકળેલી વિશાળ ટ્રેક્ટર રેલી આખરે કલેક્ટર કચેરીએ પહોંચી છે, જ્યાં ખેડૂતોએ વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે પડાવ નાખ્યો। પહેલા વળતર પછી જ કામના મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટર કચેરી પરિસરમાં ખેડૂતોના ધામાને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો 30 થી 35 લાખ રૂપિયા એક વીઘાના પર વીઘાના ભાવ છે। તો આ કંપની સામાન્ય રકમ આપી ખેડૂતના ખેતરમાં લાખો કરોડો રૂપિયાની નુકસાની કરે છે, તો એ ખેડૂતોને પોહાય એમ જ નથી। મોરબી જિલ્લાના દરેક ખેડૂતોને એના ખેતરના રક્ષણ માટે થઈને કલેક્ટર ઓફિસે એના રક્ષણ માટે થઈને એક ઉકી રાઇફલની માંગણી કરવાની જરૂર છે અને કરવાના છે આવતા દિવસોમાં। ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરતા બાયટું દેતા અત્યારે એક પણ નેતાએ નિવેદન આપ્યું નથી કે જેતપર ગામમાં જે થાય એ ખોટું થાય છે। અને અત્યારે હવે ને હનુમાન દાદો એક મોરબીમાં હતો, હવે હનુમાન દાદો અદાણી દાદો થઈ ગયો હોય। એટલે આપણે હવે આગળ શું કરવું, આખા જિલ્લાના ખેડૂતને હું આહવાન કરું છું। હું ઘાટીલાથી આવ્યો છું, વેજલ પરથી, ખાખરેજીથી, નાના પેલા બધાથી આવ્યા। સંગઠિત થાવ, નકર આ અદાણી કંપની આપણે અહીંયા એના ગુલામ બનાવી દઈ છે। એટલે આ નેતાને કંઈ તમે રાજીનામા દઈ દો અને એની ગુલામી કરવા વહી જાઓ, અમે અહીંયા વહીવટ કરી લઈશું। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। જી રવિ, જેતપરથી નીકળેલી ટ્રેક્ટરની રેલી અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ છે। ખેડૂતોએ વીજપોલના યોગ્ય વળતરની માંગ કરી છે, શું છે વધુ માહિતી? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો વીજપોલનું યોગ્ય વળતરની માંગ સાથે છે લડત આપી રહ્યા હતા। ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ છે તે થયું હતું, તેમાં મહિલાઓ છે તે ઇજાગ્રસ્ત થઈ હતી, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આજ રોજ કહી શકાય કે જે આ ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી યોજી અને જેતપરથી મોરબી કલેક્ટર કચેરી ખાતે છે તે પહોંચ્યા હતા। ત્યાં તેમને અત્યારે જે કલેક્ટર છે તે કલેક્ટરને રજૂઆત છે તે કરી હતી। હાલ જે પ્રકારે વાત કરીએ તો તે ખેડૂતો છે તે અત્યારે કલેક્ટરને રજૂઆત છે તે કરી હતી। જે વળતર પછી જે કામ કરવાની કલેક્ટર કચેરી છે ત્યાં અત્યારે આવેદનપત્ર છે તો હવે ખેડૂતો આક્રમક વલણ અપનાવ્યું હોય અને કામગીરી નહીં કરતી બનાવ મક્કમ નિર્ણય છે તે કર્યો છે। ટ્રેક્ટર રેલીની પગલે પોલીસે ચાપતો બંદોબસ્ત છે તે ખેડૂતો છે અત્યારે કલેક્ટર કચેરીએ। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।